નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં વરસાદે વિરામ લેતા તંત્રની પોલ ખુલ્લી પડી. શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ પર ખાડાની હારમાળા સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાંસોટ કીમ નદીના પાણીએ ભારે તબાહી મચાવી. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સાંસદ મનસુખ વસાવા અને એસઆરપી જવાન વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા માહોલ ગરમાયો. અંકલેશ્વર પંથકમાં પડેલા અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતરો તળાવમાં ફેરવાયા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાનો ભય વ્યાપી ગયો. નવી વાવણી બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં. ભરૂચમાં વરસાદે વિરામ લેતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ પર ખાડાની હારમાળા સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભરૂચમાં સતત 2 દિવસ સુધી વરસેલા ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે વરસાદી પાણી ઓસરતા શહેરના માર્ગોની પોલ ખુલી ગઈ છે. શહેરના અતિ વ્યસ્ત એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગને વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહન ચાલકોની અવરજવર રહેતી હોવાથી જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ગેલ કોલોની રોડ પર પણ પાણી ઓસરતા રસ્તા પર ખાડાઓની હારમાળા સામે આવી છે. માર્ગની બાજુના કાંઠાનો અંદાજ ન આવતા અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બાદ શહેરના અનેક માર્ગોની દયનીય હાલત સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો તંત્ર પાસે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની તેમજ માર્ગોને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે. પહેલું ચોમાસું આવ્યું એટલે હકીકતે બધું પાણી જતું રહેવું જોઈએ, કારણ કે આ નવી ગટર લાઈન છે. આગળ 36 ઇંચ આગળ 24 ઇંચની ડાયામીટરવાળી ગટર લાઈન છે. પરંતુ પહેલા જ વરસાદે ગરમિયા કાસ ઉભરાયો એટલે પાણી બેક માર્યું, બધી સોસાયટીમાં રિવર્સ પાણી આવ્યું અને ગટર લાઈન ટોટલ ફેલ ગઈ છે. હવે આ ગટર લાઈનને રોડ બનાવતા પહેલાં હજી તંત્રને આ નમ્ર વિનંતી છે કે ગટર લાઈન વિશે રિવ્યૂ કરે અથવા તો પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે ગરમિયા કાસને કાયમી ધોરણે દર એપ્રિલ મેમાં ઊંડો કરાવવો અત્યંત જરૂરી છે. નહીં તો આ 20 સોસાયટીની હાલત દર વર્ષે આવી જ રહેવાની. પહેલા વરસાદે ગરમિયા જે કાસ છે ઓવરફ્લો થશે એટલે બધી સોસાયટીઓમાં પાણી રિવર્સ આવશે. તો ખાસ કરીને એ ગરમિયા કાસ ઊંડો કરાવવા પડે અને આ ગટર લાઈન એકવાર તંત્રએ રિવ્યૂ કરવી પડશે. ત્યાર પછી જ રોડ બનાવવો હિતાવહ છે, નહીં તો રોડ બનાવવાથી કોઈ ફાયદો નહીં થાય અને બધાને આટલો ખર્ચો કરવા છતાં બી નુકસાની વેઠવાનો વારો આવે છે. નંબર 2, આ રોડ જ્યારે ગટરકામ પૂરું થયું ત્યારે એ લોકો જોડે ઓલમોસ્ટ મે જ મહિનામાં ગટરનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું અને જીઈબીનું જે અંડરગ્રાઉન્ડ જે કામ હતું, યુટિલિટીઝ હતી, એ બધા વર્ક કમ્પ્લીટ થઈ ગયા. તો રોડ કોન્ટ્રાક્ટર જોડે 1 થી 1.5 મહિનાનો પુષ્કળ સમય હતો. એક લાઈન ગેલ કોલોનીથી શ્રવણ ચોકડી સુધી વન વે લાઈન જો ક્લિયર કરીને આરસીસી બનાવી દીધું હતું તો અહીંયા રહેતા 20 સોસાયટીના રહીશોએ આ હાલાકી ના ભોગવી પડે. ભરૂચના હાંસોટ કીમ નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે. ત્યારે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં કીમ નદીમાં આવેલા પૂરના કારણે અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું છે. પૂરના પાણી ઓસરતા હવે સરકાર અને તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોટના પાંજરોલી, ઓભા, આસરમા અને બાલોતા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી અને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી. મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવાની સૂચના આપી છે. સાથે જ તેમણે જણાવ્યું કે કેટલાક ગેરકાયદેસર તળાવોના કારણે પૂરના પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો, જેને પરિણામે નુકસાન થયું છે. મંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ આવા ગેરકાયદેસર દબાણો અને તળાવો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય. હાલ તંત્ર નુકસાનના સર્વેની કામગીરીમાં લાગી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા સહાયની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. કીમ નદીમાં 24 જુલાઈના રોજ પણ આ જ રીતે પાણી આવવાને કારણે વધારે વરસાદ પડવાને કારણે ઓભા, આસરમાં, પાંજરોલી 3 ગામ ઇફેક્ટેડ હતા. ફરી પાછું જ્યારે આજે એટલે કે 1 વીક પછી ફરી ત્યાં વધુ વરસાદ પડવાને કારણે પાણી આવ્યું છે અને પાણીને કારણે
કોભા આશ્રમના પાંજરોલી અને પ્લસ બારોદા ગામની અંદર પણ લગભગ 75થી વધારે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે કે જે કીમ ખાડીનું પાણી બેગ મારીને આ ગામની અંદર વર્ષોથી પાણી આવતું નથી, પરંતુ આ દબાણો મચ્છી તળાવના દબાણો થવાને કારણે આ ગામની અંદર પાણી ભરાયું છે. આ વરસાદ બંધ થયેથી તમામ જે પાણી જવાનો માર્ગ છે એને ખુલ્લો કરવામાં આવશે અને રોહિણી તંત્ર દ્વારા પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને સાથે સાથે દરેક તલાટીશ્રીઓ, શિક્ષક મિત્રો પણ આ કામમાં જોતરાઈને ગામની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે કાળજી રાખી રહ્યા છે. સાથે સાથે આરોગ્યની ટીમ પણ જ્યાં જ્યાં ફ્લડ આવ્યું છે, જે ઘરમાં પાણી ભરાય ત્યાં આરોગ્યની ટીમ જઈને પણ એમને મેડિસિન આપી રહ્યા છે. જે રીતે આસારમાં ગામની અંદર ત્યાં પાણી હોવાને કારણે જમવાની વ્યવસ્થા બોટની અંદર ખાવાનું બનાવીને બોટની અંદર પીવાનું પાણી અને જમવાનું ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈને એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, આ ટીમો પણ તાલુકામાં મૂકવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એનું ખાસ ધ્યાન રાખ્યું છે. સાહોલથી કોસંબા જે મેઇન રોડ છે એ મેઇન રોડ ઉપર પણ લગભગ 4 થી 5 ફૂટ પાણી આવી ગયા છે અને ધીરે ધીરે હવે પાણી ઉતરી રહ્યા છે. આવતીકાલ સુધીમાં સામાન્ય થઈ જશે આ પાણી ઉતરવાને કારણે. પરંતુ જે નુકસાન થયું છે ખરેખર ખૂબ નુકસાન થયું છે. સાથે પર્વના માંડવાઓ હોય, તુરિયાના માંડવાઓ હોય, ભીંડા હોય અને શાકભાજી પણ, તમામ શાકભાજી પણ નષ્ટ પામ્યું છે. ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે. આવનારા દિવસોની અંદર જે પ્રકારે જે સહાય છે સહાય પણ લોકોને આપવામાં આવશે. આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ગયેલા સાંસદ મનસુખ વસાવા અને એસઆરપી જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉમરપાડાના અને સાગબારા તાલુકાના બોર્ડર વચ્ચે આવેલ 3 રસ્તા પાસે વન વિભાગ દ્વારા ગઈકાલે સાંજના ખડકી દેવામાં આવેલ એસઆરપી અને પોલીસ જવાનો વચ્ચે સાંસદ મનસુખ વસાવા સાથે શાબ્દિક બોલાચાલીનો વિડીયો વાયુ વેગે વાયરલ થયો છે. ત્યારે સાંસદના આક્ષેપ છે કે રસ્તા વચ્ચે બસો મુકાતા સાંસદ તેમની ગાડીમાંથી બહાર આવી રોષે ભરાયા હતા કે જાહેર રસ્તામાં કેમ બસો મૂકો છો, આદિવાસીઓને હેરાનગતિ કરો છો તેમ કહેતા એક જવાન દ્વારા મા બેનની ગાળો બોલી હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ બાબતે સાંસદ મનસુખ વસાવા રોષે ભરાતા સમગ્ર મામલો ગરમાયો હતો. અરે આ રસ્તો કેમ રોક્યો છે? અરે પણ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો? પણ આ રસ્તો કેમ રોક્યો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા. બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? એટલે હું આ રસ્તો કોનો છે? મેં પૂછેલો કોનો રસ્તો સર? એટલે હું કહેતો છું એવો નહીં. ગાડ કોણ બોલે તું? ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાડ? ગાડ બોલ્યા તમે હમણાં? अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था. अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता. मैंने ये पूछा कि रास्ता किसका, किसका बाप का रास्ता है, रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहब हमारी बात એવું નહીં, ગાળ બોલે છે માસ. बस टूटी जाए. અરે બસ તૂટે તો બસ પહેલી બાજુ તો આ રસ્તો કમ આનો રોકો? ગાળો કામ બોલે છે? ગાળ દેવા માટે અહીંયા આવ્યો છે, મા બેન ની ગાળો બોલે છે. અરે બોલ્યો હમણાં બોલ્યો. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય? કેટલા લોકોએ આજે ફરિયાદ કરી, લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીઓનો ત્રાસ ગુજારવાયા છે લોકો. અંકલેશ્વર પંથકમાં અતિભારે વરસાદના કારણે ખેતરો તળાવમાં પરિવર્તિત થયા છે. ચારે બાજુ પાણી જ પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય વ્યાપી ગયો છે. અંકલેશ્વર પંથકમાં થયેલા અતિભારે વરસાદે જનજીવન અને કૃષિ પર વ્યાપક અસર કરી છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો મોટા તળાવોમાં પરિવર્તિત થઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ દેખાય છે, જે ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. આ ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નવી વાવણી બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાક ધોવાઈ જવાનો ભય રહેલો છે.
ખાસ કરીને કપાસ અને શાકભાજી સહિતના નવા વાવેતર માટે આ સ્થિતિ અત્યંત ગંભીર છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની આશંકા છે. જોકે કેટલીક જગ્યાએ શેરડી જેવા પાકોને પૂરતું પાણી મળવાથી ફાયદો પણ થઈ શકે છે, પરંતુ મોટાભાગના પાકો માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા આયોજિત અને ડોક્ટર ભંગુભાઈ હડકર હાઈસ્કૂલના સહયોગથી મિત્રતા દિવસના અવસરે મોજીલા કલાકારોની ટોળી કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. બ્રહ્મબંધુઓમાં રહેલી ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન અને ઉત્તમ મંચ પૂરું પાડવા માટે અનોખા આશયથી માત્ર બ્રહ્મબંધુઓ માટે આયોજિત આ વિશેષ શ્રેણી અંતર્ગત હવેથી દર મહિનાના પ્રથમ રવિવારે મોજીલા કલાકારો એકત્ર થઈને રંગ જમાવશે. આ ઉદ્ઘાટન સમારંભમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મંત્રી રાજુભાઈ ભટ્ટ, હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિન જગદીશવાળા, આચાર્ય મનહરભાઈ વાઘેલા, પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરેશભાઈ પુરોહિત તેમજ સદસ્યો રાજકુમાર દુબે, સુરેન્દ્ર તિવારી, હેમલભાઈ દવે અને અમરીશભાઈ દવે સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભરૂચના બ્રહ્મ સમાજની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પૂર્ણિમા કેમિકલ કંપનીમાં સ્ટોર રૂમમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક મોટર અને પાઇપના ટુકડા મળી કુલ 32,000ની ચોરી કરી જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પૂર્ણિમા કેમિકલ કંપની બંધ હાલતમાં છે. તસ્કરોએ કંપનીની દિવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમનો લોક તોડી તેમાંથી 4 નંગ ઇલેક્ટ્રિક મોટર અને એસએસના ટુકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીના સુપરવાઇઝર રામનારાયણ ખરવાટેએ સીસીટીવી ચેક કરતા એક રિક્ષા નજરે પડી હતી. આ ચોરી અંગે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 30,000ના 4 નંગ ઇલેક્ટ્રિક મોટર અને 3 નંગ પાઇપના ટુકડા મળી कुल 32,000 चोरी नो गुनो नोंधी વધુ तपास हाथ धरी है. 28 तारीख की रात में सुबह 4 और 4:30 बजे के बीच में आया है लोग और हमारा कुंडी बगल में रूम है और बगल में स्टोर है. हमारा रूम बंद कर दिया और बगल से ले गया लोग और सामान मोटर 4 था, पाइप बाहर में 3 था, ले गया लोग. और उसके बाद हमने जब सुबह उठा तो रूम खोलने तो हमारा कुंडी बंद है. फिर गेट पे आदमी था, उसको बुलाया तो हमारा रूम खोला तो हम बगल में जा रहे हैं तो देखा पाइप नहीं है और लाइट बंद करने जा रहे हैं तो पाइप नहीं है और ताला खुला हुआ है स्टोर का. बगल की बाउंड्री से आया हलो ले गया हलो. વડોદરાના યુવક સામે અંકલેશ્વરની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની અટકાયત કરી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરાનો યુવક અંકલેશ્વરમાં રહેતી પોતાની બહેનના ઘરે આવન જાવન દરમિયાન યુવતીના સંપર્કમાં આવ્યો હતો. પરિચય બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીનો આક્ષેપ છે કે યુવકે લગ્નનું વચન આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફરિયાદ અનુસાર બંને છેલ્લા અંદાજે 7 વર્ષથી પરસ્પર સંમતિથી લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જોકે બાદમાં યુવકે લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ છેતરપિંડી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવી પોલીસનો સંપર્ક કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આમોદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકીય આક્ષેપો સામે આવ્યા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી ન થતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું છે કે વોર્ડ નંબર 6ના શાંતિનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી ન થતાં સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શાંતિનગરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે. અગાઉ દર વર્ષે વરસાદ પહેલાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાંસનું ખોદકામ કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે કોંગ્રેસ સંચાલિત નગરપાલિકા દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી નથી. મિથુન મોદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પાણી ભરાવાના કારણે ડીજીવીસીએલ દ્વારા સ્થાપિત વીજ ડીપી તેમજ નગરપાલિકાના મીઠા પાણીના વાલ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે આગામી સમયમાં વીજ પુરવઠો અને પાણી વિતરણને લઈને મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ શહેર પ્રમુખે નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી સ્થળ પર જરૂરી કાંસ ખોદકામ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી સ્થાનિક રહેવાસીઓને રાહત મળી શકે. આજે પરિસ્થિતિ એવી છે કે આજે આ શાંતિનગર વિસ્તારમાં જે મુખ્ય માર્ગ છે એમાં જવાનો મુખ્ય માર્ગ છે, આનું કાંસ છેક ખાડી લગીનનો હતો. એ કાંસ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. પ્લસ કે આ ટ્રાન્સફોર્મર અહીંયા છે અને પાણીનો વાલ બી અહીંયા છે, પણ એનો બી કોઈ અત્યારે આ પાણીમાં આપણે ઊભા છે પણ એનો કોઈ બી નિકાલ આવે એવો છે નહીં, કારણ કે કાંસની જગ્યા જ પૂરી દેવામાં આવેલી છે. કારણ કે કાંસ ખોદાયો જ નથી કે જે આપણે ખાડી સુધી પાણી પહોંચી શકે એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. હવે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા માટીનું બંધારણ થઈ ગયેલું છે કે માટીને લીધે આ પાણી બધું અહીંયા આટલે બધે ભેગું થઈ ગયું છે. આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વિશે શું કહેવું? આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી બિલકુલ હું તો ઝીરો ગણી શકું, કારણ કે જે જગ્યાએ પાણી ભરાતું હોય, માની લો કે આ જગ્યાએ અત્યારે પાણી ભરાય છે, અત્યારે આ અમારી આ સુકાભાઈ છે, અમારા અહીંના સ્થાનિક રહેવાસી છે. સ્થાનિક રહેવાસી એવું કહે છે કે અહીંયા કોઈ દાડો પાણી નહોતું ભરાતું, અત્યારે પાણી ભરાતું થયું છે. તેના માટે શું કહેવું મારે? અમારા શાંતિનગરમાં પાણી આવી ગયું છે, તે પાણીનો કોઈ નિકાલ છે નથી, તો અમે કઈ લઈને જઈશું? અને પાણી અમારા નળે આવે છે પણ ખરાબ બહુ આવે છે, તેનો કોઈ નિર્ણય કોઈ કરતા નથી. શાંતિનગર નગરપાલિકા વાળા અમારી કોઈ અંતર ખબર લેતા નથી ને આવતા પણ નથી, અને ટ્રેક્ટર આવતું પણ નથી એમનું કચરા માટે. આજે 15 દાડા થવા આવ્યા છે તો એ કોઈ અહીં જોવાય નથી આવતા ને કચરો લેવાનું નથી આવતા. ને વારવા વાળી આવે છે તે એનું વારવાનું લઈને જતી હોય, પણ અમે ડોલોન બોરો ભરી રાખ્યું હોય તે કચરા પેટી એરિયા લેતી નથી. અને આ વીજળી બોર્ડ છે ગાય અમારા છૈયા છોકરાઓ હળીને જાય છે, તો હવે કદાચ ને કંઈ કરણ બરણ ઉતરે તો અમારા છોકરા છૈયાને કંઈ કરણ લાગે તો કરું એની જવાબદારી લે છે. અમે એવું કહેવા માંગીએ છીએ નગરપાલિકા વાળાને, પણ કોઈ અહીં ખબર અંતર લેવા જ નથી આવતા. આમોદમાં બુવા ગામની ખાડીમાં સ્કોર્પિયો ફસાઈ ગઈ હતી, જેમાં 4 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ ટ્રેક્ટર ચાલકની સમય સૂચકતાને પગલે ચારેયના જીવ બચી જવા પામ્યા હતા. આમોદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે બુવા ગામ નજીક મોટી દુર્ઘટના ટળી છે. બુવા ગામની ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા એક સ્કોર્પિયો ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી. ગાડીમાં સવાર 4 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી, પરંતુ આ સમયે એક ટ્રેક્ટર ચાલક દેવદૂત બનીને આવ્યો હતો. ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા દાખવીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને પાણીમાં ફસાયેલા સ્કોર્પિયો સવાર 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. જો સમયસર ટ્રેક્ટર ચાલક મદદે ન આવ્યો હોત તો મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ હતી. બીજી તરફ છેલ્લા 12 કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે બુવા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બુવા ગામનું પિકઅપ સ્ટેન્ડ, ભાથીજી મંદિર સહિત આસપાસનો મોટો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. બુવા ગામ નજીક આવેલી ખાડી ઉપર કમરસમા પાણી ફરી વળતા આમોદ, વાગરા, દહેજને જોડતો મહત્વનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર પાણીનો પ્રવાહ સતત વધતા વાહન ચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા રસ્તા ઉપર નોટિસ લગાવી નાના વાહનોથી લઈને મોટા વાહનો સુધી તમામ વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈ વ્યક્તિ જોખમ લઈને પાણીમાંથી પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે બુવા ગામમાં સર્જાયેલી આ સ્થિતિએ સમગ્ર આમોદ પંથકમાં ચિંતા વધારી છે. ઉપરવાસમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીનું પાણી હાસોડ તાલુકાના અસરમાં ગામમાં પ્રવેશતા પોલીસ અને તંત્રે સંવેદનશીલતા દાખવી બીમાર વૃદ્ધનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કીમ નદીનું જળસ્તર વધતા હાંસોટના આસરમા ગામમાં પાણી ઘૂસી ગયા હતા. ગામના કેટલાક વિસ્તારોમાં અંદાજે 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની જાણ થતાં હાંસોટ પોલીસ તંત્ર અધિકારીઓ તાત્કાલિક બોટ સાથે ગામમાં પહોંચ્યા હતા અને સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ગામમાં રહેતા એક બીમાર વૃદ્ધને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. હાંસોટ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વૃદ્ધને ખાટલામાં બેસાડી પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ સાથે જ હાંસોટ વહીવટીતંત્ર અને પોલીસ તેમજ સામાજિક આગેવાનો દ્વારા પૂર અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીક કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા અંકલેશ્વર હાંસોટ સુરતને જોડતો સ્ટેટ હાઈવે પર સતત બીજા દિવસે વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં પડેલા વરસાદની અસર હજુ યથાવત જોવા મળી રહી છે. હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક કીમ નદીના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળતા અંકલેશ્વર હાંસોટ સુરતને જોડતો મહત્વનો સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે પણ વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો. હાઈવે બંધ રહેતા બંને તરફ વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે, જેમાં રોજિંદા મુસાફરો, નોકરિયાતો અને માલવાહક વાહનોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ઓસર્યા બાદ જ માર્ગ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યાં સુધી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જંબુસર તાલુકાના કાવા ગામે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અને આરોગ્ય ટીમો પહોંચી હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં 40 જેટલા અસરગ્રસ્ત લોકોને શાળા પરિસરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગામની પ્રાથમિક શાળા કાવા નવી વસાહત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કમરસમાં પાણીમાં પશુ, ઢોર, ઢાંખરા તેમજ વિસ્તારના લોકો સલામત જગ્યાએ નીકળી આવ્યા હતા. વહીવટીતંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. વિસ્તારના લોકો માટે જમવાની અને રહેવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સૌ સાથે મળીને આરોગ્યના સૌ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારમાં અમે વિઝિટ કરી રહ્યા છીએ. અત્યારે કાવા ગામે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે અને ઘણા લોકોને વિસ્થાપિત કરીને શાળાની અંદર અત્યારે એમને રાખવામાં આવ્યા છે. એમને જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવી રહી છે. સરકારમાં અમે ટૂંક સમયની અંદર આ રજૂઆત કરીશું અને જેને જે કાંઈ નુકસાની થઈ છે એ નુકસાની સરકાર તરફથી સહાય કરવામાં આવે એવી પણ ભલામણ કરીશું. તો આજે મદાફર, કાવા, કુંડળ, મહાપુરા તેમજ ઠાકોર તલાવડીમાં પણ હમણાં ટૂંક સમયમાં અમે જવાના છીએ, ત્યાં પણ વિઝિટ કરવાના છીએ અને સૌ સાથે મળીને આ વિસ્તારમાં બને એટલો વહેલો ને વહેલો આ વિસ્તાર પાણીનો નિકાલ કરી અને પૂર્વવત થાય એવા પ્રકારના સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ओंकार देसाई, तालुका हेल्थ ऑफिसर जंबूसर, आरोग्य कर्मचारी સાથે કાંબા ગામમાં ભારે વરસાદ હોવાથી આવેલ છે. આ વિસ્થાપિત કરેલ દર્દીઓને મુલાકાત લીધેલી છે તથા બધા ગામડોમાં જ્યાં પણ મારો અતિ જોખમી સગર્ભા બેન છે તથા નિયરેસ્ટ જો ઈડીડી છે ઉને લાવવા લઈ જવા માટે 108 માટે તથા બધા જગ્યા ટીમોને આરોગ્યની ટીમો વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા ક્લોરીનને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. ભરૂચ તાલુકાના દયાદરા ગામે રહેણાંક મકાનમાં મહાકાય અજગર ઘૂસી જતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દયાદરા ગામમાં આવેલ એક મકાનના કબાટ નીચે મહાકાય અજગર લપાઈને બેઠો હોવાનું પરિવારજનોના ધ્યાનમાં આવતા તાત્કાલિક જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે દોડી આવેલ જીવદયા પ્રેમીઓએ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. બાદમાં અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર માનવ વસાહતથી દૂર યોગ્ય અને સુરક્ષિત કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર કરવામાં આવેલા રેસ્ક્યુના કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના સર્જાઈ ન હતી. વરસાદી ઋતુ દરમિયાન સાપ, અજગર અને અન્ય જંગલી જીવો રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી તેમજ આવા જીવો નજરે પડે તેમને નુકસાન પહોંચાડવાને બદલે તરત જ વન વિભાગનો સંપર્ક કરવા અથવા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં વરસાદે વિરામ લેતા તંત્રની પોલ ખુલ્લી પડી. શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ પર ખાડાની હારમાળા સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાંસોટ કીમ નદીના પાણીએ ભારે તબાહી મચાવી. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
સાંસદ મનસુખ વસાવા અને એસઆરપી જવાન વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા માહોલ ગરમાયો. અંકલેશ્વર પંથકમાં પડેલા અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતરો તળાવમાં ફેરવાયા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાનો ભય વ્યાપી ગયો. નવી વાવણી બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.